ઉનાળાની શરૂઆત થતાં જ ગૃહિણીઓ આખા વર્ષના મસાલા ભરવાની તૈયારી કરી રહી છે. સુરતના બજારોમાં મરચું, હળદર અને ધાણા જીરું લેવા માટે લોકો ઉમટી રહ્યા છે. પરંતુ શું તમે જે મસાલા ખરીદો છો તે શુદ્ધ છે? લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. શહેરના અલગ અલગ ઝોનમાં આજે આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. મસાલા માર્કેટ અને દળવાની ઘંટીઓ પર અચાનક તપાસ હાથ ધરી રસોઈમાં વપરાતા વિવિધ મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ પાલિકાએ સિઝનલ ખાદ્ય પદાર્થો જેવા કે કેરીનો રસ અને બરફના ગોળાના વેચાણ પર કડક તપાસ કરી હતી. હવે આરોગ્ય વિભાગે મસાલા બનાવતા અને વેચતા એકમો પર લાલ આંખ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ તમામ સેમ્પલને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કે હાનિકારક કલર જણાશે તો સંબંધિત વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિઝનમાં શહેરીજનો દ્વારા વધુ આખું વર્ષ ચાલે તે માટે મસાલાની ખરીદી વધુ માત્રામાં થતી હોય છે. આથી શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈને હાલ સુરત મહાનગરપાલિકાના દરેક વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ ટીમો બનાવી મસાલાનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન વિવિધ મસાલાઓના નમૂના લઈ પૃથ્થકરણ સારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. તેનો રિપોર્ટ આવતા આગળની ફૂડ સેફ્ટી એક્ટ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.